25 साल की उम्र तक अकल के ऊपर गधा सवार रहता है અને પછી ધીમે ધીમે તી પાસે પહોંચે ને પછી ખબર પડે મા બાપ કહેતા હતા એમ કર્યું તો હારું, આ તો ભટકાઈ ગયા. લે આ તો ભટકાઈ ગયા. આજના સમયમાં સૌથી મોટી હે સમાજવાસીઓ, સ્વજનો, વિસનગરવાસીઓ, અહીંયા ત્યાં બધે ત્યાં અમે બધે જઈએ છીએ અને આપ સૌ પણ જાણો છો સમાજના અગ્રણીઓ પણ અહીંયા છે, મોટી મોટી સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ અહીંયા છે. આપની પાસે વારંવાર આ પ્રશ્ન આવતો હશે અથવા કુટુંબના વડી, તમે કોઈ સમાજના અગ્રણી ન હોય તો કાંઈ નહીં, તમે તમારા ઘરના તો અગ્રણી છો ને. हैं हर कोई समाज का मुखिया बना फिरे ऐसा तो जरूरी नहीं है, पर तुम अपने घर के मुखिया हो. तुम्हारे घर में ऐसे प्रसंग आते हैं અને આજના સમયની સૌથી અઘરામાં અઘરો સામાજિક પ્રશ્ન હોય ને તો એ છે છોકરાઓનું સગપણ કરવું અને થઈ જાય તો ટકવું. બરાબર. એક તો વહુ મળતી નથી ને મળે તો टकती नहीं है कि नहीं. ये समाज की जो हूँ करूँ छू रमूज, पर ये बहुत गंभीर प्रश्न है ना समाज का. या तो मिलती नहीं है, मिलती क्यों नहीं है? ये 20-25 પહેલાના આપણા જ સમાજના પાપ એ આપણને નડે છે. જ્યારે નવી નવી ટેકનોલોજી 30-35-40 વર્ષ પહેલા અસ્તિત્વમાં આવી અને જે પાપ સમાજે આચરવાનું ચાલુ કર્યું, સ્ત્રી ભ્રૂણ હત્યાનું, એના પરિણામ સમાજ અત્યારે ભોગવી. કુદરત તો છે ને બેલેન્સ રાખે છે. कुदरत अंदर इम्बैलेंस है ज नहीं. कुदरत जितनी स्त्रियों को जन्म देता है उतने ही पुरुषों को जन्म देता है. कुदरत में बैलेंस है. उल्टाનું સ્ત્રીઓનું પ્રમાણ વધારે હોય કુદરતી પ્રાકૃતિક, અને એના ઉપર રિસર્ચ થયા છે, वैज्ञानिक तारणों निकले आज. तो ये इम्बैलेंस आया क्यों? वो 25-30-40-30 साल पहले हमारे जो भी पूर्वज थे उन्हों के पाप के कारण समाज आज वो दिन देख रहा है. तो आज બહુ વિકટ પરિસ્થિતિ છે અને શ્રીમદ ભાગવત આપણું સુંદર મજાનું આની અંદર માર્ગદર્શન કરે છે કે કોઈ લગ્નેચ્છુક કન્યા હોય કે લગ્નેચ્છુક યુવક હોય, એ પોતાના પાત્રની અંદર જોવે તો શું જુએ. અને ખરેખર આમ તમે જુઓ, આપણે નથી એકદમ વેસ્ટર્ન રહ્યા અને નથી પૂરેપૂરા ભારતીય રહ્યા. આપણે હવે અધકચરા થઈ ગયા ને. વેસ્ટર્નમાં તો સુવિધા છે કે 15-16 વર્ષના થાય ત્યારથી માતા પિતાના સાનિધ્યમાંથી છોકરું નીકળી જાય ને પછી ઈટ ડ્રિંક મેરી, એને જેમ કરવું હોય એમ કરે. અને એ બહુ સારી વ્યવસ્થા છે, ખરાબ વ્યવસ્થા છે, એ ચર્ચાનો અહીંયા પ્રશ્ન નથી. એ લોકોનું કલ્ચર છે. હવે કોઈનું કલ્ચર સારું ખરાબ એ આપણે એના જજ બનવા વાળા આપણે કોણ? હુ આર વી ટુ જજ ધેમ? એ એની સભ્યતા છે, ઉनको મુબારક. પણ આપણે હવે એની સભ્યતામાં તો કાંઈ મા બાપને ગોતવાનું આવે જ નહીં ને. પણ આપણી સભ્યતામાં મા બાપ છોકરાઓનું ગોઠવાવી દે, લગ્ન કરાવી દે, લગ્નનો બધો ખર્ચો મા બાપ. હા, ઓલા તો પરણે તો પોતાના ખર્ચે પરણે. પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવું હોય ને ગોઠણીએ બેહીને તો પેલા એ જે ડાયમંડની ને સોનાની રિંગ આવે ને એ પોતે કમાઈને લેવી પડે ને તઈ કોઈક છોકરી હા પાડે. ને આપણે બાપાએ બધું રેડી જ રાખ્યું છે, આપણે કાંઈ કરવું પડે? લગ્ન પેલા બધું પપ્પાએ કર્યું તૈયાર. તો આપણામાં મા બાપ બધું ગોઠવી દે, લગ્નનો ખર્ચો પૂરો કરાવી દે. છોકરાઓ પછી થાય, છોકરાઓને છોકરા થાય, લગ્ન પછી છોકરાઓ થાય તો એને વળી દાદા દાદી હાચવે, એને રમાડે, આખો દી એના પાછળ ભોગ આપે. હે, અને સ્વસ્થ હાજા નરવા હોય તો એના પોતરાઓને પેણાવે કોણ? ત્યાં સુધીની બધી જવાબદારી મા બાપ લે. આ આપણી પરંપરા હતી. પણ હવે શું થાય છે કે હવે અહીંયાના ઘણા બધા વડીલો હશે, એ સમયમાં કંઈ જોવા કરવાનું તો કાંઈ હતું. લગ્નના પછી ઘૂંટો ખોલો પછી ખબર પડે ભટકાણા કે લોટરી લાગી. આમાં કાંઈ ઓલું તો હતું નહીં મળવા કરવાનું.
ફરવા જવાનું, ફિલ્મ જોવા જવાનું એવું કંઈ હતું નહીં. લગન પછી ઘૂંટો ખોલો. और कोई कोई लंगूर को अंगूर लग जाता है कजोड़ा. और किसी किसी लंगूर के हाथ में अंगूर लग जाता है. और किसी किसी આપણે એમ થાય હા કેવો મોભી છે વ્યક્તિ ઘરવાળા. क्योंकि उस जमाने में था બેલેન્સ નહીં था. તે દી એમ હાયલું જતું હતું. પણ આજે આપણે છોકરાઓ છોકરીને એકબીજાને મળવા બોલાવે અને હોવું જ જોઈએ. વાય 5 આડા ખાધા એના કરતા ભેગા પહેલા મળાવી દો ને. તો મળાવી ઈ બરાબર. હવે ઈ તો આપણે સમાજ સારું જ કરે છે કે લગ્ન પહેલા મળવા દે છે, વાતું ચીતું કરવા દે, આઈસ્ક્રીમ ખાઈ આવો છોકરાઓ, ફરી આવો અને પછી જવાબ આપો. એટલે આપણે એને મોકલીએ છીએ મળવા માટે, પણ મળવા જાય ત્યારે એકબીજા હારે વાત શું કરવી, પૂછવું શું, ઈ તો આપણે એને શીખવાડતા નથી. સમજો ये રમૂજ હે. લેકિન હું આની અંદર બહુ સળગતો પ્રશ્ન મૂકું છું તમને. તમે તમારા દીકરા દીકરીઓને એકબીજાને મળવા મોકલો, બરાબર છે ને, એ તો તમારે કરવું જ પડે. તમે ન ઈચ્છો ને તોય હવે કરવું જ પડે. પણ એ તમે મળવા મોકલી એટલી સ્વતંત્ર, પણ પછી મળે પછી એકબીજા પાત્ર જ્યારે કોફી શોપમાં બેઠા હોય એકબીજાને પૂછે શું, એ કોઈ દી શીખવાડ્યું બેટા જઈને આવું પૂછજે હો. એનો સોર્સ શું છે આ બધા જ્ઞાનનો? એની બેનપણી અથવા ઓલો હોય તો એની ભાઈબંધ. આ બધા સલાહ સૂચનનો સોર્સ કોણ છે? છોકરી માટે એની બેનપણી ને છોકરા માટે એનો ભાઈબંધ. હવે જેટલી છોકરીમાં હોય એટલી જ એની બેનપણીમાં હોય ને, તો જ એની બેનપણી હોય. જેટલી છોકરીમાં અકલ હોય એટલી જ એની બેનપણીમાં અકલ હોય. યાને ઉસકો સહી માર્ગદર્શન દેને વાલા કોઈ નહીં હે. પછી તમે જોજો કેવી કેવી વાતો કરે. અમારી પાસે બધી વાતો આવે. મળવા જાય છોકરાઓ છોકરી, પછી કેવી વાતો કરે. હે તને થેપલા ભાવે કે ભાખરી ભાવે? છોકરી પૂછે તમને થેપલા ભાવે કે ભાખરી ભાવે? છોકરો કે ભાખરી ભાવે. હે મને ભાખરી ભાવે. પડો ખાડામાં. अबे ये कोई पूछने की चीज है? थेपला भावे भाखरी भावे जे भावे घड़ीन खवड़ावजे पसी. इससे क्या फर्क पड़ जाता है किसी को क्या खाना पसंद है? उससे किसी के चरित्र का कोई मूल्यांकन नहीं होता. શું ભાવે, કેવા કપડાં પહેરવા ગમે, કેવો રંગ ગમે, તને શોખ શું, તને હોબી શું? એટલે પછી માણસ પૂછે તમારી હોબી શું? એટલે કે શોખ. એટલે પછી કે મને ફરવા જવાનું બહુ ગમે, ટ્રાવેલિંગ બહુ. હવે એ કઈ હોબી છે તો બધાને ગમે. લાઈક આ તો નો બ્રેઇનર છે. ફરવા જવું કોને ન ગમે? અરે ઘરે બંધાઈ રહેવું કોઈ ઢોરને ન ગમે? વાડામાં બંધાઈ રહેવું કોઈ ઢોરને ન ગમે? એને ફરવું ગમે. ઘૂમના ફિરના કિસકો પસંદ નહીં હે. હું એની ના નથી પાડતી, એ બહુ સારો ગુણ છે. કોઈને આમ જુદું જુદું ફરવું ગમે, નવું નવું કલ્ચર જોવું ગમે, બट उससे किसी का चरित्र का मूल्यांकन नहीं होता. वो कोई बेस नहीं है जीवन साथी पसंद करने का. वो कोई आधार नहीं है पात्र पसंद करने का कि वो कैसे कपड़े पहनता है, उसको क्या रंग पसंद है, उसको खाने में क्या पसंद है, उसको घूमने जाने में कहाँ. ये कोई आधार नहीं है जीवन साथी पसंद करने का. એ તો હાલો બેયને અલગ અલગ ભાવતું હોય તો નો મેળ પડી જાય ને. અને હોય જ ને, બધું અલગ અલગ જ હોય. સ્ત્રી કા નિર્માણ અલગ ही होता है, પુરુષનું નિર્માણ અલગ જ હોય. પુરુષને ક્રિકેટ જ ગમે, સ્ત્રીને કોઈ દી રસ જ ન પડે. બેનું ભેગું એમ ન થાય તો શું? क्योंकि भगवान ने कुदरत ने निर्माण ही अलग किया है. ये कोई आधार ही नहीं है प्रिय पात्र पसंद करने का. પછી શું થાય કે હવે છૂટ આપે એટલે આવી રીતે 1 કલાક મળવા દે, 2 કલાક મળવા દે. પછી ઘરે આવીને પપ્પા પૂછે હે હમણાં મળી આવી, કેવું લાગ્યું? એટલે કોઈ થોડીક બુદ્ધિમાન છોકરી હોય એમ કે પપ્પા આઈ નીડ સમ મોર ટાઈમ, મને હજી થોડોક વધારે સમય વાત કરવા દો, મળવા દો, હજી થોડુંક ઓળખું, જાણું, પહેચાણું, થોડુંક હજી 1-2 વાર મળું. હા બેટા એવું જ કરાય હો, પાછળ પછતાવો પડે એના કરતાં હજી 1-2 વાર મળી લેવાય, વાતચીત કરી લે. હજી બેટા
એટલે પછી વળી બીજી વાર મળવા જાય, ત્રીજી વાર મળવા જાય. પહેલી વાર 1 કલાક મળ્યા હોય, બીજી વાર 2 કલાક, ત્રીજી વાર 4 કલાક મળે, પછી આખા શનિ રવિ ભેગા ફરે. એટલે પછી મા બાપને ચિંતા થાય કે બેટા કાં હા પાડ કાં ના પાડ, આમ સમાજમાં બીજા જોવે શું વિચારે.